અને હવે રાજ્યના વાતાવરણને લઈને વાત કરીએ। રાજ્યમાં ઠંડીમાં વધારો થવાની આગાહી થઈ છે। આગામી 4 દિવસમાં પારો ગગડીને 15 ડિગ્રી થઈ શકે છે। 9 શહેરમાં લઘુત્તમ તાપમાન 20 ડિગ્રીથી નીચું નોંધાયું છે, તો નલિયામાં સૌથી ઓછું 15.8 ડિગ્રી તાપમાન નોંધાયું। અમદાવાદમાં 18.9 ડિગ્રી તાપમાન નોંધાયું છે, જ્યારે ગાંધીનગરમાં 16 અને વડોદરામાં 17 ડિગ્રી તાપમાન નોંધાયું। જ્યારે રાજકોટની વાત કરીએ, જ્યાં 17 ડિગ્રી, તો ડીસામાં 18.4 ડિગ્રી તાપમાન નોંધાયું છે। તો અલગ અલગ શહેરની વાત કરી રહ્યા છે, ક્યાં કેટલું તાપમાન નોંધાયું, તો નલિયામાં 15.8 ડિગ્રી, જ્યારે અમદાવાદમાં 18.9 ડિગ્રી તાપમાન નોંધાયું છે। તો ગાંધીનગરમાં 16 ડિગ્રી, જ્યારે વડોદરામાં 17 ડિગ્રી તાપમાન નોંધાયું છે। રાજકોટમાં 17 અને ડીસામાં 18.4 ડિગ્રી તાપમાન નોંધાયું છે। પોરબંદરમાં 18.8 અને અમરેલીમાં 19.6 ડિગ્રી તાપમાન નોંધાયું છે, જ્યારે ભુજમાં 19.7 અને ભાવનગરમાં 20.2 ડિગ્રી તાપમાન નોંધાયું છે। જોકે હજુ પણ ઠંડીનો ચમકારો વધશે તેવી આગાહી કરાઈ છે।